જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ખેલ મહાકુંભ નીલકંઠ મહાદેવની ધ્વજારોહણ સરસ્વતી સન્માન સમારોહ દશનામ સમાજ સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરાયું હતું, જેમાં કેશોદના દશનામ જ્ઞાતિના અતિથિ વિશેષ તરીકે ડબલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એવા બળદેવપુરી બાપુ, મેઘનાથી સાહેબ, અશ્વિનીનાથજી તેમજ કેશોદના સર્વ સમાજના કાર્યક્રમોના લાડીલા એવા એનાઉન્સર ભૂપેન્દ્ર જોશી, જલારામ મંદિરના ટ્રસ્ટી એવા રમેશભાઈ રતનધાયડા, આઝાદ ક્લબના પૂર્વ પ્રમુખ એવા હમીરસિંહ વાળા, ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખ અને હાલ રોટરી ક્લબના પ્રમુખ એવા સ્નેહલ તન્ના, આરપી સોલંકી, હસમુખભાઈ સિદ્ધપરા તેમજ જ્ઞાતિજનો દ્વારા તમામ દશનામ ગોસ્વામી સમાજના કોલેજ સુધીના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવો દ્વારા મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં એઆઈના થતા કામો બાબતે વિશેષ માહિતગારી કરી તમામ જરૂરી સૂચન પણ આપવામાં આવ્યા હતા. તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને રંગીન બનાવ્યો હતો. ત્યારબાદ દશનામ સમાજ સમૂહ જ્ઞાતિએ ભોજન કાર્યક્રમ યોજ્યો હતો. જય દશનામ, ઓમ નમો નારાયણ. આજરોજ દશનામ ગોસ્વામી સમાજ કેશોદ દ્વારા ખેલ મહાકુંભ, નીલકંઠ દાદાની ધજા, વિદ્યાર્થી સન્માન સમારોહ અને મહાપ્રસાદનું આયોજન કરેલું હતું. આ મહાપ્રસાદની અંદર દશનામ ગોસ્વામી સમાજના બધા ભાઈઓ બહેનો જોડાયા હતા અને ગામના આમંત્રિત મહેમાનો, આગેવાનો બધા જોડાયા હતા. આ તકે હું દશનામ ગોસ્વામી સમાજ વતી બધાનો દિલથી આભાર માનું છું. જય નીલકંઠ દાદા, ઓમ નમો નારાયણ. આદેશ. મધુર આવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.